ખબર છે, એક સમય હતો જ્યારે એકલતા મને કરડવા દોડતી હતી, પણ હવે તો એની ટેવ જ પડી ગઈ છે. હું એટલું બધું ખુશખુશાલ અને આનંદમાં રહેતી ને કે મારા બધા જ મિત્રો અને મારા આસપાસના બધા જ લોકો મને કહેતા, એ તો જ્યારે સાથે હોય છે ને બધા એકદમ આનંદમાં રહે છે. હા, અને હું પણ એવું જ ઈચ્છતી હતી કે હું જ્યાં પણ હોઉં, જેની પણ સાથે હોઉં, બસ બધા ખુશ રહેવા જોઈએ. પણ મને ક્યાં ખબર હતી કે ખુશખુશાલ અને આનંદમાં રહેતી છોકરી પોતે જ આનંદમાં નહીં રહી શકે. પ્રેમ, હા, પ્રેમ વસ્તુ જ એવી છે. ખબર છે ગુલાબના ફૂલને પ્રેમનું પ્રતીક કેમ કહેવામાં આવે છે? કારણ કે ગુલાબનું ફૂલ બધાને જ આકર્ષિત કરે છે, પણ એનામાં રહેલા કાંટા કોઈને નથી દેખાતા. તો જ્યારે ગુલાબને અડીએ ને અને એના કાંટા વાગે ત્યારે ખબર પડે. મારી સાથે પણ કંઈક આવું જ થયું છે. લાઈફ છે ને, લાઈફમાં ઘણા બધા લેસન શીખવી જતું હોય છે, અને હું પણ આજે કંઈક નવું શીખી. કઈ વાંધો નહીં, એ ખુશખુશાલ અને આનંદમય રહેતી છોકરી ફરીથી હસશે, ફરીથી બધાને હસાવશે. એન્ડ ધેટ ઇઝ માય પ્રોમિસ ટુ યુ.